ફાઇનલી તો આજે ઘણા સમય પછી આપણું સપનું પૂરું થઈ ગયું ભાઈ. ચાલો તો રામ રામ હોને આપણા ચેલેન્જ દિવસ હતો 17મો. આપણે મસ્ત મજાની ચા ઠપકારીને પછી આપણે જવાનું છે પૂજા પાર્લર વાળાને મળવા માટે. એની સાથે ગમત કરીને પછી હું ને મારા ફીનો કાર્તિક બે આવી ગયા ક્રોમાના શોરૂમે. આવીને આપણે ફોન ચેકઅપ કરી લીધો, ફોન જોઈ લીધો, એટલે પછી ફાઇનલ કરી નાખ્યું. પછી આપણે આવી ગયા મોલમાં ફોટોશૂટ કરવા માટે. અને પછી અચાનક જ મળી ગયા મારા મામા કે ભાણા તારા હેલ વગર તો નો જ ચાલે. અને પછી ભાવનગરમાં મેં કંઈક અજીબ ગજીબ જોયું, કેમ કે આ બધી વસ્તુ વાડી હોય ને ભાવનગરમાં પહેલી વાર જોઈ એટલે મજા આવી ગઈ. પછી ગઢામાને બધાને લઈને ઉપડી ગયા આપણે મેળો કરવા માટે. આજે એ ભાઈ ગાડી હાંકવામાં ધ્યાન રાખ ને કે જધાઈ જવું. આ બધા સાથે છે ને ગાડી તું સરકી પછી આપણને ભાઈ પાર્કિંગની વ્યવસ્થા ક્યાંય ન મળે. પછી આવી ગયા પપોડા લેવા માટે. નાના છોકરા છે મારા ફઈના ભાણિયાની બધા. આના તો લગ્ન કરી દેવાના હતા, પણ આમાં કેમ લગ્ન કરવા? અને જે ભાઈ આ ભીડ જોઈ છે ને આવી ભીડ આવો મેળો મેં ક્યારે નહીં જોયો. મજા આવી ગઈ. મેળામાંથી પછી આપણે કોંગ્રેચ્યુલેશન બધા કહી દેજો. ફરારી લેમ્બોર્ગિની લઈ લીધી, પાટું મારી નાખે. કાલિયા નહીં, મેરા નામ કાલિયા હે. સરેન્ડર કરી દિયા ભાણિયાને, એટલે વાંધો નહીં. પછી તો આપણે આવી ગયા ભાણિયાભાઈના નવા મકાન આટો મારવા. પછી સીધો દિલ્હીની ફ્લાઇટ લઈને આવી ગયો ઘરે. ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મજા આવી તો ચાલો બાય બાય.